સાગરે બોલાવ હા દોરાવો છે અને બોડી એને સાથી બે દોરાવવો પડે તારે કહેવાય કે ટેટુ ને પાછું. હેલો ગાઈસ, તો કેમ છો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો દોસ્તો, આજે આપણે જવાનું છે સંતરામપુર રવેડી મેળામાં. અને મતલબ કે પહેલાં આપણે જવાનું કોલેજમાં મતલબ હમણાં ઇન્ટરનલની એક્ઝામ ચાલુ થઈ ગઈ છે. તો એક્ઝામ આપીને પછી આપણે જઈશું મેળો જોવા માટે. બરાબર, હમણાં મતલબ ચાલુ જ નહીં હશે, દિવસે બંધ રહે છે. પણ આપણે તઈ મતલબ કેવું છે, દિવસમાં કેવું દેખાય તમને બતાવીશ. અને જવાનું બી છે આપણે રાતે બી. તો રાતનો બી બ્લોગ આવશે. આપણે જઈશું એના મતલબ રવેડી મેળામાં જઈશું રાતે, એનો બી બ્લોગ આવશે અને હમણાં બી બ્લોગ આવશે દિવસમાં બી. તો તમે આગળ સુધી બન્યા રહો બ્લોગમાં. અને જેને પણ સબસ્ક્રાઈબ ના કરી હોય જલ્દીથી સબસ્ક્રાઈબ કરો. બરાબર. હાલા 20 में आता है खबर नहीं વિડિયો ચાલુ રહે. તો ભાઈ આપણે સ્પીકરમાં આવી ગયા હે અને આપણા જોડે આવી ગયા સાગરભાઈ કઈ કેવું? તમે જ કહેજો બરાબર છે. ઓકે, તો ચલો હવે જઈએ આપણે સંતરામપુર. ભાઈ, તો આપણે આપણી બાઇક તઈ ગાડી પાર્કિંગ કરી દીધી છે ને હું ને સાગરભાઈ આવી ગયા મેળામાં. ને જોઈ કો હોય અંદર મતલબ છે ને હમણાં તો બંધ છે લગભગ. મતલબ જે ફરવાવાળા હોય બધા ફરવા આવે, પણ અમુક બંધ છે હમણાં. જે આ ચકડોલ ને બધું આજ સાંજ ઉપર નાઈટ ઉપર જોવાનું માહોલ. રાતે આવવાનું કે જો ખાસ ફરવું હોય તો ભાઈ રાતે આવવાનું. ને હમણાં તો બધું કેવું કે બધી દુકાનો બધું છે, ઘણું બધું બંધ છે બધું. ચલો તમને આગળ જઈને બતાવું બધું. પાછળ મતલબ થાય છે જાદુ. તો અહીં ગાડી જાદુ દેખાડે છે ને લગભગ અહીંની ટિકિટ કેટલી છે? ને ટિકિટ હોલ ટિકિટ દિવસની 50, સાંજની 100. એવું? દિવસની 50 એમ કે ભાઈ, મને ખબર કોઈ આઈડિયા નહીં. પણ ને રાતની 100 રૂપિયા એમ કે. તમે કોઈ પણ ચીઝમાં મતલબ કોઈ બી વસ્તુમાં તમે બેહો, આ ચકડોળમાં કે આ નાવમાં કોઈ બી જગ્યા પર, એની ટિકિટ 100 રૂપિયા થાય. 100 રૂપિયા ને રાતે બધાની નાઇટ ઉપર 100. ને અહીં બધા હમણાં કોલેજના છોકરાઓ અને સ્કૂલના છોકરાઓ ફરવા. આ લોકો યાર દેખો કેટલું ઊંચું ચકડોલ છે ને પેલા લોકો દેખો હમણાં પેલું હોય ને ફિટ કરે છે. દેખો અમુક જે બોલ્ટ હોય, જેના સ્ક્રૂ કે બોલ્ટ શું કહેવાય, ઢીલા થઈ જાય તો એ લોકો ફિટ કરી. દેખો હમણાં મતલબ દિવસનું બધે એકાદું કંઈક ચાલુ જો ભાઈ. પછી એક આ પ્રકારનું છે ચકડોલ, પછી આ પ્રકારનું, અને આ સામે છે મોત કૂવો. અને મતલબ મોસ્ટ ઓફલી મતલબ નાના છોકરાઓ માટે બી છે. નામ બામ લખાવ દો. ના, નામ બામ નહીં લખાવ. નાના છોકરાઓ માટે બી છે અને મોટાઓ માટે બી છે. ને પેલો રશિયન માલ બી એમ કે દેખ હા દેખો, નાના છોકરાઓ માટે ને આ ટેટુ વાળા ભાઈ હું દોર્યા બોલે સાગરે બોલાવ હા દોરાવો છે અને બોડી એને સાથી બે દોરાવવો પડે તારે કહેવાય કે ટેટુ ને પાછું. તમારે નહીં દોરાવ લે ना हाँ हेलीकॉप्टर से जने जो भी व्यक्ति इसमें नहीं बैठा है वो इधर आके बैठ जाए, उसका सपना पूरा कर ले. અને આ જો મોત કૂવો ભાઈ, મોતનો કૂવો. જ્યાં ગાડી અંદર બાઈકો અને દેખો પેલી ગાડી પડી है अंदर, 4 व्हीलर 2 व्हीलर ચાલે. उसमें लड़कियां बाइक चलाती है, बुलेट. वो भी बुलेट. देखो भाई कितनी मोटी नावड़ी थी. ओ माय गॉड.
અમુક અમુક વાર मतलब ચાલુ भी करते हैं હમણાં ચાલુ થઈ ગયું દેખો હા એક મોટો ચકડોલ ને એક મોટી નાવ અને હમણાં સાગરિયા બધા હમણાં જતા રહ્યા દેખો તો ચલો ભાઈ અમે मतलब હમણાં ફરી આવ્યા રવેડી મેળામાં मतलब હમણાં હે અમે કોઈ અમે લોકોએ હમણાં બેઠા ને કોઈ બી ચક્કરમાં કેમ કે મેં મારું વિચાર છે કે રાતે આવું છું એમ પાછા રાતે આવીને પછી બેસીશું બરાબર અને मतलब હમણાં બહુ તાપ લાગે છે ને હમણાં ઘરે જવાનું મોડું થાય એટલે હમણાં તો નહીં રાતે આવશું બરાબર જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ એક નવા બ્લોગમાં અને કદાચ એવું લાગશે તો આપણે નાઇટમાં બી આવીશું ને બ્લોગમાં બરાબર ચલો મળીએ એક નવા બ્લોગમાં બાય બાય